બોલો બાવનોટી નંદ કી જય. અરે બાબા, હેલ્થના ટોપિક ઉપર પ્રવચન આપવાના છે. આજે ભારત વર્ષમાં જવાન લોકોને હેલ્થનો પ્રોબ્લેમ થઈ જાય છે. એનું એક જ કારણ છે કે હવે ઘરમાં લોકો ખાતા નથી, બહાર જાય છે પેલી ચાઇનીઝ રેસ્ટોરન્ટમાં ચાઇનીઝ ભજીયા રસા જોડે અને વઘારેલા સેવો જોડે એનું સેવન કરે છે. પછી ક્યાંથી સ્વાસ્થ્ય સારું રહે? તમારે ભજીયા જ ખાવા હોય તો હિન્દુસ્તાની દહીંવડા ખાઓ, એ પણ રસામાં બોરેલા હોય. આપણા આશ્રમનું કેન્ટીનમાં દહીંવડા સૌથી ઉપર લખેલું છે, બાજુમાં જ ઇંગ્લિશમાં લખ્યું છે યોગર્ટ ટેસ્ટિકલ્સ. આજકાલના લોકો યોગમાં નથી માનતા, ખાલી ભોગમાં જ માને છે. પ્રાણાયામ કરવું એટલું જરૂરી છે. હું તો બધી જ દાસીઓને બ્રીધિંગ એક્સરસાઇઝ શીખવાડું છું. કહું છું બ્રીધ ઇન બ્લો આઉટ, બ્રીધ ઇન બ્લો આઉટ. મારી બધી જ દાસીઓ હવે બ્લોઈંગમાં એક્સપર્ટ થઈ ગઈ છે. બાબા કે છે બીજા આસન પણ કરો, પણ બાબાનું જે ડાયટ છે કાકડી દૂધી અને સરગવાના સિંગ એનું જે સેવન કરે છે, એ લોકોએ સૂર્ય નમસ્કાર અને ઉઠક બેઠક ના કરવી જોઈએ. કેમ કે તમારી પોતાની દૂધીને હાનિ થવાની શક્યતા છે. પછી જો અંદર ગેંગ્રીન થઈ ગયું તો એમ્પ્યુટેશન કરવું પડે અને પછી બાબા એમાં તમારી કોઈ મદદ ના કરી શકે. બાબાએ તો લોકોની સ્કિન ડિઝીઝ મટાઈ છે. આફ્રિકામાં એક બાબા ભ્રમણ કરવા ગયા હતા તો મને કોઈ પૂછ્યું કે તમે એટલા જ મહાન હોય તો એક આફ્રિકનને ગોરો કરીને દેખાડો. 17 વર્ષ આ ચોકડીમાં ચણાનો લોટ અને દૂધનો મિશ્રણથી માઇકલ જેક્સનને ચોડીને નવડાવ્યો છે. તમે તો જોયું જ હશે એનો રૂપ વર્ષોમાં કેવો ચેન્જ થઈ ગયો. બાબાએ આ જ આશ્રમમાં એમનો રૂપ બદલ્યો છે. એટલું તો નહીં, લોકો કહે છે કે કાશીમાં કાગડા કાળા હોય, બાબાએ તો આ જ લેક કાગડા ઉપર ઘસીને એને ગોરો કર્યો છે. પણ તમે બહુ ખુશ ના થાવ, માઇકલ જેક્સન હવે આ આશ્રમમાં નથી રહેતા. એનું કારણ છે, એકવાર બાબા કુટિયામાં એમના 50 ઇંચ વોલ માઉન્ટેડ ફ્લેટ સ્ક્રીન LED પર ટીવી જોતા હતા અને માઇકલ અંદર આવી ગયો અને ટીવીમાં બાલિકા બધું ચાલતું હતું અને એ જોઈને ઉત્તેજિત થઈ ગયો અને કે છે, બાબા આ એમ મેં કીધું, બુરખ, આ કઈ મેકડોનલ્ડ્સનું બર્ગર નથી. હું સમજી ગયો કે માઇકલના મનમાં પાપ આવ્યું છે. અહીંયા પણ આશ્રમના છોકરા છોકરીઓને દૂધ ને કૂકીઓ ખવડાવવાનો પ્લાન કરે છે. તરત જ મેં એને અમેરિકા પાછો મોકલી દીધો, એના વિઝા કેન્સલ કરાવી દીધા. આ તો માઇકલની વાત છે. બાબા કહે છે કે omega-3 લો. omega-3માં એટલું બધું ગુણ છે, હાર્ટ માટે બહુ જ સારું. હાર્ટ એટલે હૈયું, હૃદય. એક ભક્તને મેં કીધું કે તું રોજ અખરોટ ખા, તો મારી બેટીને કમ્પ્લેન કરે છે કે બાબા મારી તાકાત નથી કે હું અખરોટ હાથેથી તોડી શકું. મેં કીધું, મૂરખ, બાબા તો કુલર વડે પણ અખરોટ તોડે છે, તારા હાથમાં એટલી તાકાત નથી. શું થશે ભારત વર્ષનું? કમ્પ્લેનની વાત કરું છું તો આવી રીતે જ એક ભક્ત આવ્યો, મને કે બાબા તમે મારી જિંદગી બગાડી નાખી. તમે જે એપલ ઉપર ભાષણ આપેલું મેં ફોલો કર્યું અને જો મારી દુર્દશા. મેં એને કીધેલું કે એન એપલ અ ડે કીપ્સ અ ડોક્ટર અવે. પણ બાબા એવું પણ કહે છે, ઇફ ધ ડોક્ટર ઇઝ અ હોટ લેડી કીપ ધ એપલ અવે. મેં એને પકડ્યો, મેં કીધું, ગોડીના, મેં તને એપલ કીધેલું, એડમ્સ એપલ નતું કીધું. આ ભક્ત મારો ગુડકી છે, એનો બોયફ્રેન્ડ છે એડમ, અને એડમને એપલ જોડે રમ્યો એટલો બધો કે એને એડ્સ થઈ ગયો.
તારા વિકૃત મગનના લીધે તને આજે આ પાપ ભોગવવાનો થશે. બાબા એવું કહે છે કે સફરજન ખાઓ તો સફર ના કરાય, પણ તે જુદી જાતના સફરજન ખાઈ લીધા છે. હવે ભોગવ. આગલા જન્મમાં તને હું માફ કરીશ. હવે બાબા આ પ્રવચન બંધ કરશે. બાબા હવે કુટિયામાં જઈને આરામ કરશે. દાસીઓ જોડે બ્રીધિંગ એક્સરસાઇઝ કરાવશે. બ્રીથ ઇન, બ્લો આઉટ, બ્રીથ ઇન, બ્લો આઉટ. બોલો સ્વામી ઓર નિદાસ કી જય.